સુરત એસઓજી પોલીસે હાઈટ્રેક ડ્રગ્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે। એસઓજી પોલીસ દ્વારા ખૂબ જ ચતુરાઈપૂર્વક આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે। એસઓજી પોલીસે 20 જેટલી બાઇક પર સવાર થઈ આ વિસ્તારને કોર્ડન કરી આરોપીને ત્યાં રેડ કરી આરોપી શિવા ઉર્ફે શિવરાજ દરબારને ઝડપી પાડ્યો હતો। ભાથીના પંચશીલ નગરમાંથી શિવરાજ દરબાર નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં આરોપી માથાભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે। ભાથીના પંચશીલ નગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકી-ટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું 1.5 લાખનું એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી ₹12,120 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું। સાથે એમડી ડ્રગ્સના વેચાણની 16 લાખની રોકડ પણ મળી આવ્યા હતા। તેમજ આરોપી પાસેથી પોલીસે 2 લોડેડ પિસ્તોલ પણ જપ્ત કર્યા છે। આરોપી પોતે ગુનાઓમાં સક્રિય રહેતો અને પોલીસને ચકમો આપતા રહેતો હતો। આરોપી વોકી-ટોકીનો ઉપયોગ કરીને પોતાના સાગરીતો સાથે સતત સંપર્કમાં રહેતો હતો। પોતાના ઘરના બહારથી મુખ્ય માર્ગ સુધી તેને કુલ 25 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને ઘરમાં જ કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો, જેથી પોલીસની હિલચાલ અને ડ્રગ્સ ખરીદનારાઓ પર સતત નજર રાખી શકાય। આરોપી કપડા નામનું કોડવર્ડ રાખી ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો। સાથે પોલીસ ક્યારેક આવી જાય તો પોલીસ માટે પણ કાટી નામનો કોડવર્ડ રાખ્યો હતો, જેથી પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ પોલીસને ચકમો આપવામાં આરોપીને સફળતા મળતી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પંચશીલ નગરમાં ઝુંપડપટ્ટીઓની વચ્ચે આરોપીએ 3 માળનો પોતાનો બંગલો બનાવ્યો હતો, જેમાં તેને આ કંટ્રોલ રૂમ પણ બનાવી 25 જેટલા સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ પર તે નજર રાખતો હતો। આરોપી માત્ર 3 ચોપડી બનેલો હતો, પરંતુ તેને પોતાના ઘરમાં હાઈ પ્રોફાઇલ કંટ્રોલ રૂમ બનાવ્યું હતું, જેના દ્વારા એ ડ્રગ્સનું ખૂબ જ મોટા પાયે કારોબાર ચલાવતો હતો, જેમાં તેને રોજના 1.5 લાખની કમાણી થતી હતી। પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સના જથ્થા સહિત વોકી-ટોકી, લોડેડ પિસ્તોલ તેમજ અન્ય રોકડા રૂપિયા મળી કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। તો આરોપી શિવા પાસે ડ્રગ્સ લેવા આવેલા 17 વર્ષીય મોહસિનને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલ નગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે, તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલ નગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી-ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું, એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન, પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી-ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે, તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો, તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું હતું, કેવી રીતે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર જ્યારે રેડ પડી ત્યારે કેવા દ્રશ્ય જોવા મળ્યા? કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો। આ બહુ જ જૂનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે। છેલ્લે 2025નો ધારનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે। એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ રહે છે। પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે, એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો। આજુબાજુના ઘરના એરિયા પણ એ ભાગવો ખોદાઈ જાય એ પ્રકારના રાખ્યા હતા, ઘરમાં કઈ રીતનું સ્ટ્રક્ચર બનેલું?
ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.